નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આજની વાર્તા છે 37 વર્ષના લગ્ન જીવનનો અંત અને 1 કરોડનું રહસ્ય. જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા સૌથી પહેલાં મળે. સુમિત્રા શર્મા 65 વર્ષના હતા જ્યારે તેઓ જયપુરની ફેમિલી કોર્ટમાંથી બહાર નીકળ્યા. પગ ભારે હતા અને હૃદય જાણે કોઈએ મુઠ્ઠીમાં દબાવીને તોડી નાખ્યું હોય. બપોરનો તડકો જમીન પર વરસી રહ્યો હતો પણ તેમને કંઈ જ અનુભવાતું ન હતું. અંદર માત્ર એક ઊંડો ખાલીપો હતો, જાણે 37 વર્ષની જિંદગી કોઈએ એક ઝટકામાં છીનવી લીધી હોય. 37 વર્ષનું લગ્ન જીવન સુરેશ સાથે વિતાવેલા દિવસો, ચૂપચાપ કરેલા ત્યાગ અને હંમેશા બીજાને પોતાનાથી આગળ રાખવાની આદત. થોડી મિનિટો પહેલાં જ તેમણે પરસ્પર સંમતિથી છૂટાછેડા કાગળો પર સહી કરી હતી. કોઈ ઝઘડો નહીં, કોઈ આરોપ નહીં, બસ એક ભારે મૌન જે દરેક શબ્દ કરતાં વધુ ગૂંજતું હતું. સુરેશ થોડે દૂર ઊભો હતો, વ્યવસ્થિત ઇસ્ત્રી કરેલો શર્ટ પહેરેલો, એ જ શર્ટ જે સુમિત્રાએ ગઈકાલ રાત્રે ટેવ મુજબ ઇસ્ત્રી કરીને રાખ્યો હતો. આટલા વર્ષોથી આ જ એમનો પ્રેમ હતો. નાની નાની વાતોનું ધ્યાન રાખવું, પછી ભલે કોઈ જુએ કે ન જુએ. સુરેશના ચહેરા પર કોઈ ભાવ ન હતો. તે એવી રીતે ઊભો હતો જાણે આખી જિંદગી છોડીને જઈ રહ્યો ન હોય. જતાં પહેલાં તેને ખિસ્સામાંથી એક બ્લુ ડેબિટ કાર્ડ કાઢ્યું અને ઉતાવળે સુમિત્રાના હાથમાં મૂકી દીધું. આમાં 3000 રૂપિયા છે, તેણે આંખ મિલાવ્યા વગર કહ્યું. પિન તારું જન્મવર્ષ છે, જો વ્યવસ્થિત ખર્ચ કરીશ તો થોડા મહિના ચાલી જશે. 3000 રૂપિયા! આ આંકડો સુમિત્રાના મગજમાં હથોડાની જેમ ટૂંચવા લાગ્યો. તેને કાર્ડ જોરથી પકડી લીધું. શ્વાસ જાણે થંભી ગયો. મગજ જાતે જ હિસાબ કરવા લાગ્યું. દરેક વર્ષના બદલામાં લગભગ 80 રૂપિયા. આખી જિંદગીની કિંમત બસ એટલી? તેમણે કંઈ કહ્યું નહીં. ન તો લડવાની તાકાત હતી ન રડવાની. સુરેશ રિક્ષામાં બેસીને પાછળ જોયા વગર જતો રહ્યો. તે તેમની છેલ્લી મુલાકાત હતી. 5 વર્ષનો સંઘર્ષ પછીના દિવસો નરક જેવા હતા. સુમિત્રાએ સાંગાનેરમાં એક જૂની ઓડી ભાડે લીધી. કારને તેમણે જૂની સાડીઓની નીચે દબાવી રાખ્યું. શરૂઆતમાં ગુસ્સાએ તેમને જીવતા રાખ્યા, પણ ગુસ્સો પેટ નથી ભરતું. ટૂંક સમયમાં જ અસલી ભૂખ લાગવા માંડી. તેમણે ઘરોમાં સફાઈનું કામ શરૂ કર્યું. ઘૂંટણીએ પડીને ફ્લોર ઘસવા, બીજાના બાથરૂમ સાફ કરવા, જ્યારે શરીર હવે પહેલાં જેવું મજબૂત ન હતું. ખાવામાં શું? મીઠાવાળી રોટલી, પાતળી દાળ. ક્યારેક રસ્તામાં પડેલી પ્લાસ્ટિકની બોટલો વીણીને કબાડીને વેચતા અને તેમાંથી મળતા 15-20 રૂપિયાની ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાઈને રાત પસાર કરતા. 5 વર્ષમાં કુપોષણ તેમને હરાવી દીધા. એક દિવસ તેઓ બેભાન થઈ ગયા અને પાડોશીએ તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા. હોસ્પિટલના બિસ્તર પર પડી રહેલા સુમિત્રાને અહેસાસ થયો કે હવે અહંકાર રાખવાનો કોઈ અર્થ નથી. મરી જવાના ડરથી તેમણે કાર્ડ કાઢ્યું અને બેંક પહોંચ્યા. બેંકમાં થયેલો ધડાકો જ્યારે કેશિયરે કહ્યું કે આમાં 3000 રૂપિયા નથી પણ 1 કરોડ રૂપિયા છે, ત્યારે સુમિત્રા બેભાન થઈ ગયા. જ્યારે હોશ આવ્યો ત્યારે બેંક મેનેજરે તેમની સામે બેઠા હતા. મેનેજરે એક પત્ર તેમના હાથમાં આપ્યો જે સુરેશ 5 વર્ષ પહેલાં ત્યાં મૂકી ગયો હતો. વાર્તાનો અંત અત્યંત દુઃખદ સત્ય. સુમિત્રાએ ધ્રુજતા હાથે પત્ર વાંચવાનું શરૂ કર્યું. પત્રમાં સુરેશે લખ્યું હતું, સુમિત્રા, જ્યારે તું આ પત્ર વાંચતી હોઈશ ત્યારે કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. 5 વર્ષ પહેલાં મને ખબર પડી હતી કે મને બ્લડ કેન્સર છે અને મારી પાસે બહુ ઓછો સમય છે. હું નથી ઈચ્છતો કે તું તારી બાકીની જિંદગી હોસ્પિટલોમાં મારી સેવા કરતા અને મને મળતા જોતા વિતાવે. મેં તારી સાથે છૂટાછેડાનું નાટક કર્યું જેથી તું મુક્ત રહી શકે. મેં મારી આખી જિંદગીની કમાણી, મારું વીમાનું વળતર અને ઘર વેચેલા તમામ પૈસા આ ખાતામાં જમા કરી દીધા હતા. મેં તને 3000 એટલા કહ્યા હતા કે હું જાણતો હતો કે જો હું તને સાચું કહીશ તો તું તારા સ્વાભિમાનના કારણે આ પૈસા ક્યારે નહીં લે.
માફ કરજે, તને દુઃખ આપ્યું, પણ હું ઈચ્છતો હતો કે મારા ગયા પછી તારી પાસે બધું જ સુખ હોય. પત્ર વાંચીને સુમિત્રાની આંખોમાં અંધારું છવાઈ ગયું. તેમણે મેનેજરને પૂછ્યું, સુરેશ અત્યારે ક્યાં છે? મેનેજરની ભીની આંખે કહ્યું, માજી, સુરેશ સતત 3 વર્ષ પહેલાં જ અવસાન પામ્યા છે. તેઓ જતી વખતે કહી ગયા હતા કે જો તમે ક્યારેય આ પૈસા લેવા આવો તો જ તમને આ પત્ર આપો. સુમિત્રાએ 1 કરોડના ચેક અને પત્રને લઈને જ પાંગળી હાલતમાં ઘરની બહાર નીકળ્યા. તેમની પાસે હવે દુનિયાનું બધું સુખ ખરીદવા માટે પૈસા હતા, પણ જેની સાથે સુખ વહેંચવાનું હતું તે વ્યક્તિ હવે નહોતી. જે માણસને તે 5 વર્ષથી ધિક્કારતા રહ્યા, તેણે પોતાના અંતિમ દિવસોમાં એકલી હાલતમાં સસ્તી સારવારમાં કાઢ્યા હતા, જેથી સુમિત્રા માટે પૈસા બચાવી શકે. સુમિત્રાના હાથમાં 1 કરોડ રૂપિયાનો કાગળ હતો, પણ તેમનું શરીર હવે એટલું તૂટી ગયું હતું કે તે એક સફરજન ખાવાની પણ તાકાત ધરાવતું ન હતું. તેમણે આકાશ તરફ જોયું અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સુરેશ, તે મને કંગાલ થતી બચાવવા માટે મને ભિખારી બનાવી દીધી. આ પૈસાનું હવે હું શું કરું? તે મને જિંદગી તો આપી, પણ જીવાનું કારણ છીનવી લીધું. બીજે દિવસે સવારે એ જ ભાડાની ઓડીમાં સુમિત્રા મૃત હાલતમાં મળી આવ્યો. તેમના એક હાથમાં સુરેશનો પત્ર હતો અને બીજા હાથમાં એ 1 કરોડ રૂપિયાનું કાર્ડ. સુરેશે તેમને પૈસા તો આપ્યા, પણ સુમિત્રાનું શરીર અને હૃદય 5 વર્ષના એ માનસિક અને શારીરિક જુલમને સહન ન કરી શક્યું. આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે ક્યારેક આપણે જેને સૌથી વધુ નફરત કરીએ છીએ તે જ આપણને સૌથી વધુ પ્રેમ કરતું હોય છે. પરંતુ સત્ય સમજાય ત્યાં સુધીમાં ઘણીવાર બધું જ મોડું થઈ જાય છે. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.